શું તમે માનશો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જેનો આકાર સાક્ષાત ગણપતિ દાદા જેવો છે? ના, આ કોઈ એનિમેશન નથી. આ છે મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર. આજે હું તમને આ મંદિરના એવા રહસ્યો બતાવીશ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. છેલ્લે સુધી જોજો, કારણ કે એક ખાસ સરપ્રાઈઝ તમારી રાહ જોઈ રહ્યું છે. અમદાવાદથી માત્ર 1 કલાકની દૂરી પર વાત્રક નદીના કિનારે હરિયાળી વચ્ચે ગાડી ચલાવવાની મજા જ કંઈક અલગ છે. પણ મિત્રો, આ મંદિર માત્ર સુંદર નથી, પણ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક સાથે એનો એક ખાસ સંબંધ છે. જાણો છો શું? આ સિદ્ધિવિનાયક મંદિરની પાર્કિંગ વ્યવસ્થા છે જે તમે જોઈ શકો છો. આ જુઓ, 71 ફૂટની ઊંચાઈ અને 121 ફૂટની લંબાઈ. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં મુંબઈથી સ્પેશિયલ અખંડ જ્યોત લાવવામાં આવી છે. લોકો કહે છે કે અહીં માથું ટેકવાથી મુંબઈ સિદ્ધિવિનાયક ગયા જેટલું જ પુણ્ય મળે છે. અને હા, અહીંની શાંતિ એવું લાગે જાણે બાપા તમારી સામે જ બેઠા છે. મહેમદાવાદ 1489માં સુલતાન મોહમ્મદ બેગડાએ વસાવેલું આ ઐતિહાસિક શહેર છે. અહીંના કણોકણમાં ઇતિહાસ છુપાયેલો છે. પણ આધુનિક સમયમાં આ શહેરની ઓળખ બદલાઈ ગઈ છે અને ભવ્ય સિદ્ધિવિનાયક દેવસ્થાનથી ભગવાન શ્રી ગણેશના પ્રવેશથી રસ્તાની બંને બાજુની હરિયાળી અને પવનની લહેરો વચ્ચે જ્યારે તમે અહીં પહોંચો છો ત્યારે બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે. હવે જુઓ, આ મંદિરનો આકાર. આ વિશ્વનું કદાચ એકમાત્ર એવું મંદિર છે જે 3D સ્વરૂપે ગણપતિ દાદાના મુખ જેવું છે. 71 ફૂટ ઊંચું અને 120 ફૂટ લાંબુ આ માળખું કેવી રીતે તૈયાર થયું? એનો પાછળ સેંકડો એન્જિનિયરો અને કારીગરોની 5 વર્ષની મહેનત છે. અહીં જે મૂર્તિ છે તે દક્ષિણાવર્તી એટલે કે જમણી બાજુની સૂંઢવાળા ગણપતિની છે. તંત્રશાસ્ત્ર અને વાસ્તુ મુજબ દક્ષિણાવર્તી ગણેશ અત્યંત ઉગ્ર અને ફળદાયી માનવામાં આવે છે. એટલે જ અહીં ભક્તોની મનોકામના તુરંત પૂરી થાય છે. આ મંદિર જે નદીના કિનારે છે એ વાત્રક નદી છે. પુરાણોમાં આ નદીનો ઉલ્લેખ છે. જ્યારે તમે આ નદીના પાણીનો અવાજ સાંભળો છો ત્યારે તમને સમજાશે કે કેમ આ જગ્યાએ જ મંદિર બનાવવાનું વિચાર્યું હશે. અહીંની હવામાં જ શાંતિ છે. આ સૌથી મહત્વનો ભાગ છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની જે ઉર્જા છે એ જ ઉર્જા અહીં છે. મુંબઈથી રવાયેલી અખંડ જ્યોત અહીં 24 કલાક પ્રજ્વલિત છે. એ જ્યોત લાવવાની પ્રક્રિયા અને તેના પાછળની ધાર્મિક વિધિઓ વિશે જાણીને તમે દંગ રહી જશો. દર સંકષ્ટ ચોથના દિવસે અમદાવાદ અને ખેડા જિલ્લાના લાખો લોકો અહીં પદયાત્રા કરીને આવે છે. લોકો માને છે કે જો તમે સાચા મનથી મુંબઈ જવાની બાધા લીધી હોય અને ના જઈ શકો તો અહીં મહેમદાવાદમાં બાપ્પા તમારી હાજરી સ્વીકારી લે છે. ચાલો હવે ભગવાન શ્રી ગણેશના દર્શન કરીએ. આગળનો ઇતિહાસ આપણે પાર્ટ 2માં બતાવીશું. અત્યાર સુધી આ બ્લોગમાં બસ આટલું જ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટમાં લખી દેજો જય ગણપતિ દાદા.